પણ ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે આપણી ગુલામીના બે ભાગ છે. લોકો એમ સમજે છે કે અંગ્રેજોની ગુલામી એ વાત તો સાચી છે, પણ અંગ્રેજોની ગુલામી કરતાં પણ મુસલમાનોની ગુલામી આપણા માટે બહુ દુઃખદાયી હતી. અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી રાજ કર્યું, જ્યારે મુસલમાનોએ 600 વર્ષ સુધી રાજ કર્યું. 600 ને 200 800 વર્ષ સુધી આપણી ગુલામી ચાલી. તો એના પહેલા આ દેશમાં બહારથી ઘણા લોકોએ આક્રમણ કર્યું. શકો આવ્યા, સિથિયનો આવ્યા, હુણો આવ્યા, વગેરે વગેરે ચારે તરફથી આક્રમણ થતા 2,500 વર્ષથી લગભગ આક્રમણ થતા જ રહ્યા. તમને જિજ્ઞાસા હોય કે ઈચ્છા હોય તો ઇતિહાસ ઉપર મેં 3 પુસ્તકો લખ્યા છે. એક છે ભારતીય યુદ્ધોનો ઇતિહાસ, બીજું છે ભારતમાં અંગ્રેજોના યુદ્ધો, અને ત્રીજું છે કાશ્મીરના ટૂંકો ઇતિહાસ. આ જરૂર વાંચશો તો તમને ખ્યાલ આવશે. પણ મુસ્લિમો પહેલાં જે લોકોએ ભારત ઉપર આક્રમણ કર્યા એ બધા ભારતમાં ભળી ગયા, પ્રજા સાથે ઓતપ્રોત થઈ ગયા. એ પોતાનો કોઈ અલગ ધર્મ લઈને નહોતા આવ્યા, એટલે એમણે કોઈ ધાર્મિક અત્યાચારો ના કર્યા. શકો, સિથિયનો, હુણો આપણા વચ્ચે છે, પણ આપણને ખબર નથી કે આમાંથી કોણ શક, સિથિયન કે હુણ છે. એટલું બધું ઓતપ્રોત થઈ ગયા, એક ગ્રુપ થઈ ગયા. પણ મુસ્લિમો આવ્યા એ ભળી ન શક્યા, કારણ કે એ માત્ર દેશને જીતવા નહીં પણ ધર્મને ફેલાવવા માટે આવેલા. એમનો મુખ્ય હેતુ તો ધર્મ જ હતો, અને એના કારણે ત્યારથી મળીને આજ સુધી એમના